વખાણ નહીં થાય તો ઘરના ફેરા નહીં. આપણે કહીએ કોઈ દશરથભાઈ ક્યાં છે, ક્યારે આ તો શરીર છે. જે દિવસે તમે તમને ઓળખી જશો એ દિવસે આ જગતમાં રહેલી બધી વસ્તુને તમે જાણશો. આ ટાણું મળ્યું છે એટલે એમાં પરમાત્માની પ્રાપ્તિ કરવા માટે મળ્યું છે. ઘરમાં નિરાત રહે, શાંતિ રહે, એના માટે સદગુરુનું જ્ઞાન છે. ગમે તેટલા પૈસા રૂપિયા હોય પણ જો મનની શાંતિ નહીં હોય તો આનંદ નહીં આવે. આજે ઘરમાં પતિ પત્ની બાળકો આ રીતે બધા જે ગૃહસ્થી જીવનમાં જો નિરાત લાવવી હોય તો એકવાર સાચા સદગુરુનું સાનિધ્ય છે. સંતના વચન ઉપર વિશ્વાસ ઉપર આપણે રહેવાનું છે. અને એક વખતે તમે કોઈ સંતનું વચનનું પાલન કરશો તો રીધિ ને સીધી તો સંતોની જ આશી છે. જીવનની અંદર અમુક બાબતો ખૂબ સાચવવાની છે. હું કોણ, આપણે ક્યાંથી આવ્યા છીએ, ક્યાં જવાનું છે. ગુરુ મહારાજે 5 પ્રતિજ્ઞાઓ મૂકી છે. દારૂ, ચોરી, જારી, મોશ અને જુગાર. આ પંચશીલનું પાલન આપણા જીવનમાં કરવાનું છે. દારૂ પીનારા પણ કોઈ દાળ કોઈ સુખી થયા નથી. ચોરી કરનારા પણ કોઈ દાળ સુખી કોઈ થયા નથી. વ્યભિચાર એ પણ બધી છે. મોશ મટન ખાવાથી બુદ્ધિ બગડે છે. જુગારમાં પાંડવો આટલા બધા બળિયા હતા છતાં પણ પોતે પોતાની પત્નીને બચાવી શક્યા નથી. તો આ 5 પ્રતિજ્ઞા અને આત્માનું કોઈ સમાજ કે જ્ઞાતિ લાગતી નથી. આત્મા નિર્લેપ છે. આજે કોઈ સમાજ કે એ સમાજની અંદર અમે નથી આવ્યા, પણ એક દશરથભાઈ જેવા ભક્ત એમના ઘરે આવ્યા છીએ, આત્માના ઘરે આવ્યા છે. આ વંદન પણ આત્માનું થઈ રહ્યું છે, આરતી પણ આત્માનું ઉતરી રહી છે, કોઈ શરીરનું નથી. એટલે આવી જે કંઈ મહાન વસ્તુ સદગુરુના સાનિધ્યમાં પંચશીલનું પાલન કરી અને જીવન સાર્થક કરવાનું છે. નહીંતર એક દિવસ એવો આવશે કે આ શરીરમાંથી પ્રાણ ગયા પછી આપ મોવા પછી ડૂબ ગઈ. આ સોસાયટીમાં કોઈ ઓફ થઈ ગયું હોય તો કોઈને 2 દાડા રાખ્યા ખરા? કલાક પણ કોઈને રાખતા. એટલે સંતો કહે છે કે હાથે એટલું સારું. એટલે આવી મહાન વસ્તુને જાણવાની છે કે આ બોલે છે એ કોણ છે. આ શરીર પડ્યા પછી સુરતાને તમે ક્યાં સમાવશો એનું સાચું ઘર હાલ હયાતીમાં મળી જાય. મનુષ્ય જન્મતો નથી પણ બનાય છે. કોઈ બેનને પૂછશે કે તમારે શું જન્મ્યું તો કે દીકરો કે દીકરી. માણસનો જન્મ સંતના સાનિધ્યમાં થાય છે. અને એવી ઉપદેશમાં ત્રિકુટી છે. એ ત્રિકુટીનો ભેદ જ્યારે ખોલવામાં આવે ત્યારે આપણે ખરેખર મહાન વસ્તુને જાણી શકીએ છીએ. મીરાબાઈ જેવા રોહિદાસજીના ચરણે ગયા ને ત્યારે આ વસ્તુ પ્રાપ્ત થઈ છે. બધા સંતો આજે સદગુરુના સાનિધ્યમાં ગયા છે. રામ અને કૃષ્ણને તમે ભગવાન માનો છો? બોલો તો ખરા. તો એ પણ ગુરુના ચરણે ગયા. રામ વશિષ્ઠના ચરણે અને કૃષ્ણ દુર્વાસાના. એક પણ દાખલો એવો નથી કે ગુરુ વગર જ્ઞાન મળી શકે. વાડ વગર કોઈ દાળ વેલો ચડી શકતો નથી. એમ ગુરુ મહારાજ આપણાને રસ્તો બતાવે છે, પણ એ રસ્તા ઉપર ચાલવું આપણે જ પડે છે. પહેલી તો એક વસ્તુ કે આપણા અંદરની બદીઓને દૂર કરવાની છે. આજે બોલવામાં વિવેક, બેસવામાં વિવેક. જો એક શબ્દ કહેવાનો હોય તો 10 શબ્દ નહીં બોલવાનો. એમ આજે આપણી રહેણી જે છે એનાથી પ્રકાશ થવાનો છે. આજે તમારો જો ગુણ ના હોત તો અમે અહીંયા આવ્યા હોત નહીં. આ તમારો ગુણ ખેંચી લાવ્યો છે. એટલે સતત જે ગુરુ મહારાજના આશીર્વાદથી
આવી મહાન વસ્તુ પ્રાપ્ત થશે. ઘરમાં સદાય લક્ષ્મીનો વાસ રહે, આપણું નિરોગી જીવન રહે. પણ એના નિયમોનું પાલન કરવું પડતું હોય છે. આજે તમે બહારનું કદાચ ખા કરો તો શરીર સારું રહે ના રહે. ખોટા વ્યસન કરો તમાકુના ને તો પણ શરીર રહેતું નથી. એટલે એના નિયમો છે. એમ ભક્તિમાં પણ નિયમો છે દશરથભાઈ. અને એ નિયમોનું જો પાલન તમે બરાબર કરશો સંતના વચનમાં. આજે કાર્યક્રમમાં તમે આવો પણ તમારું ધ્યાન જ ફોન ઉપર હોય તો કોઈ સંતની વાત પકડમાં આવે ના આવો. કાર્યક્રમમાં બેઠા પછી આપણું લક્ષ્યાર્થ રાખવું પડે અને પૂછે એનો જ ઉત્તર. બહુ વધારે પડતું બોલવાનું પણ નહીં. કારણ કે આજે કહેવત છે કે નવ બોલ્યામાં નવ. આ જે વસ્તુ ખાસ. અને એમાં મૌન તો બહુ પરિભાષા છે. મોરારી બાપુ જે કથા કરે છે, કથા કરીને પછી જ્યારે બંધ થાય ને ફરી વાર જ્યારે કથાના સ્ટેજ ઉપર બેહો પછી જ એમને શબ્દ બોલવાનો. આખો દિવસ બોલવાનું નહીં. જ્યારે રાત્રે હોય કે કોઈ આવે તો સ્લેટમાં લખવાનું. એમ તમે એક દિવસ મૌન વ્રત તમે પાળો ને તો પણ એ મોટું તપ છે જીવનમાં. આ બધી આપણી નાની મોટી જે કંઈ આપણે મંથન કરવાનું એકલા બેઠા હોય એટલે આપણી કઈ ના બદીઓ છે એ બદીઓને દૂર કરી સંતના સાનિધ્યમાં આવી એક મહાન વસ્તુ. કારણ મનુષ્ય સંતના સાનિધ્યમાં બનાય છે, ડાયરેક્ટ બનાતું નથી. કારણ મેં કહ્યું ને કે દારૂ પીવે ને દારૂડિયો કહીએ, ચોરી કરે ને ચોર કહેવાય, વ્યભિચાર કરે ને વ્યભિચારી કહેવાય. આજે જે સંતો કહે છે કે જુગાર રમે ને જુગારી કહેવાય, મોસાહર કરે ને મોસાહરી કહેવાય. જે આવી જે મહાન વસ્તુ જે છે એ 5 પ્રતિજ્ઞાનું દશરથભાઈ મન વચન કર્મથી પાલન કરવું. અને આપણામાં જાતિ વર્ણનો ભેદ રહે નહીં. બરોબર છે. જે સમાજમાં હોય પણ આપણે જ્યારે આત્માનું જોઈએ, આ તો એક જ ફેક્ટરીનો માલ છે. બહાર આવ્યા પછી સિક્કા પડેલા છે.